અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક શરૂ થઈ છે। લીલાછમ ધાણાથી યાર્ડ ભરાઈ ગયું છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। યાર્ડમાં હરાજીમાં ખેડૂતોને ધાણાના 1500 થી 2270 સુધીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે। સાવરકુંડલા અને અમરેલી યાર્ડમાં ધાણા ખેડૂતોને 2 દિવસ પહેલા 2000 સુધીના ભાવ મળતા હતા, હવે 1800 જેટલા ભાવ મળે છે। ખેડૂતોને આશા છે કે જો આ જ ભાવ જળવાઈ રહે તો તેમને ફાયદો થાય। અમરેલી જિલ્લામાં સારા વરસાદને કારણે યાર્ડમાં 7000ની આસપાસ ધાણાની આવક થઈ છે। ઉત્પાદન તો આવ્યું છે, પણ ભાવ આની પહેલાં હું 2 દિવસ પહેલાં લઈને આવ્યો તો 2000 આવ્યા હતા અને આજ આવ્યા છે 1800 રૂપિયા। એટલે જો આમાં 200 રૂપિયાનો ભાવનો ઘટાડો થયો છે, પણ જો આના ભાવ જળવાઈ રહે તો ખેડૂતને ફાયદો થાય। અને એકંદરે ધાણીનું ખૂબ જ વાવેતર થઈ ગયું છે અને ભાવ પણ સારો જ મળે છે અને ખેડૂતોને અમરેલી જિલ્લામાં સારો ભાવ મળે છે માર્કેટ યાર્ડમાં। અને ધાણાના ભાવ 1700 થી 2200 રૂપિયા સુધી જાય છે સરેરાશ, અને મારે 1922 રૂપિયા ધાણાની બજાર આવેલી છે। અને ધાણાની ખેતીની અંદર થોડોક ખર્ચ બી ઓછો અને આવા ભાવ રહે તો ખેડૂતોને 2 પૈસા મળે અને થોડો ઘણો ફાયદો થાય એવું છે। અને સાવરકુંડલા યાર્ડની અંદર ધાણાની આવક પણ ઘણી છે અને આવનારા સમયમાં પણ ઘણી આવક થાય અને આવા સારા ભાવ ટકે તો ખેડૂતો માટે ફાયદારૂપ છે। અને આવકમાં પણ દિવસે દિવસે વધારો થતો જાય છે। આજ રોજ ધાણામાં 1300 થી 2051 સુધીના ભાવ રહ્યા છે। 1800 થી 2000 મણ ધાણાની આવક થઈ છે। અમરેલી જિલ્લામાં ગણીએ તો અમરેલી અને સાવરકુંડલા બંનેની થઈ અને 6-7 હજાર મણ 6-7 હજાર ગુણીની આવક બંને યાર્ડની છે અને ભાવ પણ સારા છે। હજી પણ દિવસે દિવસે આવકમાં વધારો થતો જાય છે। ધાણીનું વાવેતર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે।